નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં તોફાન સાથે વરસાદ ધૂમ મચાવવાનો છે। 70 કિમીની ઝડપે મિત્રો પવન ફૂંકાવાના છે। ગુજરાત સહિત આ રાજ્યોમાં મિત્રો વરસાદનો ભારે એલર્ટ આપવામાં આવી ગયું છે। સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું અને વાવાઝોડાની જે સિસ્ટમ બની છે ક્યાં સુધી પહોંચી છે, ભારતમાં મિત્રો તે ઘૂસી ગઈ છે અને અત્યારે કયા રાજ્યોમાં અસર કરી રહી છે, જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો કાશ્મીરથી મિત્રો કન્યાકુમારી સુધી હવામાન બગડશે અને ભારે વરસાદ પડવાનો છે તેવી મિત્રો અત્યારે ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ઘણી જગ્યાએ મિત્રો જોરદાર પવન પણ ફૂંકાશે અને મિત્રો અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો અત્યારે ચાલુ છે, જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ। દક્ષિણ પશ્ચિમી મોન્સૂનને મિત્રો ઘણા રાજ્યોમાં દસ્તક આપી દીધી છે, જેના કારણે વીજળીના કડાકા અને ભડાકા સાથે તે વરસાદ ચાલુ મિત્રો થઈ ગયો છે। આંધીને વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત પણ મળી ગઈ છે। મિત્રો આંધી અને વરસાદ મિત્રો આવી રહ્યું છે તે ભારતમાં ધૂમ મચાવી રહ્યું છે, ગરમીથી રાહત મળી છે। ખાસ કરીને ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે મિત્રો આગામી 4 થી 5 દિવસ માટે ગાજવીજ અને જોરદાર પવન સાથે મિત્રો વરસાદ પડશે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। મિત્રો હવામાન વિભાગે મોટું એલર્ટ આપી દીધું છે। અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો આ વિસ્તારો જે તમને બતાવી રહ્યો છું તો ત્યાં ખાસ કરીને મોટા પ્રમાણમાં વરસાદ આપણને જોવા મળી રહ્યું છે। બાંગ્લાદેશનું પણ ડીપ ડિપ્રેશન મિત્રો એરિયા નોર્થ વેસ્ટ તરફ આગળ વધવાની સંભાવનાઓ છે અને મિત્રો આગામી 12 કલાક માટે લો પ્રેશર એરિયા નબળો પડવાની પણ સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં મિત્રો આવી ગઈ છે। પશ્ચિમી વિક્ષેપ મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધ મિત્રો ક્ષેત્રોમાં ખાઈ તરીકે જોવામાં આવી રહ્યું છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે મિત્રો પાકિસ્તાન અને બીજું પંજાબ ઉપર બની રહ્યું છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો આ જે તમને હું બતાવી રહ્યો છું તે ચક્રવાતી પરિક્રમણ છે જે ખાસ કરીને ગુજરાત ઉપર પણ અસર કરવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો આ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ને ધીરે ધીરે મિત્રો ભારે વરસાદ ગુજરાત તરફ આપણને જોવા આવતો મળી રહ્યો છે। તો ખાસ બધાને અત્યારે ચેતવણી આપવામાં આવી ગઈ છે। ઉત્તર પૂર્વ ભારત હેઠળ મિત્રો આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મિત્રો આગામી 7 દિવસ માટે મોટું એલર્ટ આપવામાં આવી ગયું છે। ભારે વરસાદ આવવાનો છે। 31 મેથી મિત્રો 1 જૂન દરમિયાન ભારે વરસાદ પડવાનો છે। જો આપણે દક્ષિણી વિકલ્પીય ભારતના હવામાન વિશે વાત કરીએ તો કેરળ, કર્ણાટક 31 થી 2 જૂન દરમિયાન ગાજવીજ અને વરસાદનું અત્યારે અનુમાન લગાવવામાં મિત્રો આવી ગયું છે। ખાસ મિત્રો તેની ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કેમ કે મિત્રો 5 દિવસ માટે મોટું એલર્ટ આપવામાં આવ્યું છે કેમ કે મિત્રો આ જે આપણને સિસ્ટમો જોવા મળી રહી છે ખાસ ગુજરાતમાં અને ભારતમાં ઘૂસી ગઈ છે, જે વરસાદની ભારે સિસ્ટમો છે અને ચક્રવાતને લઈને આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, સંપૂર્ણ માહિતીઓ મેળવીશું, જેની પણ મિત્રો વિડીયો તમને તરત મળી જશે। તમારા વિસ્તારોમાં મિત્રો અત્યારે કેવો વરસાદ પડ્યો છે સંપૂર્ણ માહિતીઓ તમને કમેન્ટ કરીને જરૂરથી અમને જણાવી દેજો। તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે।